बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया'i वल मुरसलीन अल्लज़ी सुम्मिया फ़िस समा'i बि अहमद व फ़िल अर्दि बि अबिल क़ासिम मुहम्मद सुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तहहरहुम तत्हीरा अल्लाहुम्मा सल्लि अला अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। आ दरसमा पधारेली बहनों भाईओ જેઓ લોકો આપણને અનકરીબ સાંભળશે અને આવતા દિવસમાં જે લોકો આપણને સાંભળે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ। માહે મુબારકે રમઝાનના મુબારક દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે અને આજે આંખના પલકારામાં આપણે માય મુબારકની 22મી રાતમાં પ્રવેશી ચૂક્યા। રહેમત અને નેમત ઇસ્તિગફારથી ભરેલા દિવસો જલ્દીથી પસાર થઈ રહ્યા છે અને લૈલતુલ કદ્રની રાત્રિઓ આપણે અત્યારે પસાર કરી રહ્યા છે। હવે ખ્યાલમાં રહે કે 19થી જ્યારે લૈલતુલ કદ્રની રાતો શરૂ થઈ છે એ ઈદની રાત સુધી ઇન્શાઅલ્લાહ આ બધી રાત્રિઓ જે છે એને લયાલી અલ કદ્ર કહેવામાં આવે, એટલે લૈલતુલ કદ્રની રાતોમાં આ બધી રાતોનો શુમાર છે। તો આવનારા દિવસો યા રાત્રિઓ ઇસ્તિગફારની અને માફીની રાત્રિઓ છે અને જિક્ર પણ રસૂલ ઇસ્લામનો થઈ રહ્યો છે જે રહમતુલ્લિલ આલમીન છે અને કુરાને મજીદનો પણ આ એ મહિનો છે। તો આનાથી વધારે ઇન્શાઅલ્લાહ આપણા પાસે શું નજાતનો આનાથી વધારે મોટો સહારો આપણી વાસ્તે ઇન્શાઅલ્લાહ હોઈ શકે। સીરતે રસૂલ ઉપર વાત કરતાં કરતાં આપણે એ મરહલા સુધી પહોંચ્યા હતા। તમને બધાને ખ્યાલ હશે કે હાલાત પ્રમાણે જ્યારે હાલાતો એકદમના જુલમથી ભરાઈ ગયા વગેરે અને ખુદાની મરજીથી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ એ નિર્ણય ઉપર આવે છે કે અમુક મુસલમાનોને તપાસવાના નિયતથી યા જોવાની નિયતથી હબશા તરફ હિજરતમાં મોકલાવવામાં આવે અને એના બારામાં આપણે ખુલાસો કર્યો હતો કે પહેલી એક ટુકડી જે હતી 16 જણાની એ લોકો હબશા ગયા હતા અને 3 મહિના પછી લોકો પાછા શવ્વાલ મહિનામાં હબશાથી પાછા આવે છે અને એ મંજિલ સુધી આપણે વાતમાં પહોંચ્યા હતા કે જ્યારે એ લોકો આવ્યા એ લોકોના રુજુ થવાનું કારણ મુસલમાન એટલે શિયાની આપણા નજરિયાતમાં તારીખમાં સાવ સીધી તારીખ છે, એટલે સાવ સાદી કે રસૂલ ઇસ્લામી લોકોને કહ્યું હતું કે તમે હાલાતોને જોઈને પાછા આવો તો આપણને ખબર પડે કે હવેથી આપણને શું પગલાં લેવાના છે। અને મેં એ દરમિયાન મુસલમાનનો એકની તારીખનો એક બીજો પણ વેર્સ્યો તમારી સમક્ષ પેશ કર્યો હતો કે બાકીના લોકોએ સુધાર્યો હતો। અહીંયા સુધી વાત પહોંચતા આપણે વાતના સિલસિલામાં આગળ જતા એ વાત ઉપર પહોંચ્યા હતા કે જે લોકો મક્કાને છોડીને ચાલ્યા ગયા હવે એ લોકોને પાછું આવવા માટે એ લોકોને કોઈ ગારાં યા કોઈ કફીલની જરૂરત પડે કે કોઈ એ લોકોને પ્રોટેક્શન આપે કે તું મારા અમાનના નીચે આવ કે હવેથી જો તું મક્કાની અંદર દાખલ થા કોઈ તને હેરાન નહીં કરે આ તારા ઉપર કાંઈ થાય તો હું તારી મદદ માટે હોઉં। અને આ પ્રમાણે અબ્દુલ્લા ઇબ્ન મસઉદ આ એ સહાબી છે જેના બારામાં ઇન્શાઅલ્લાહ આપણે આવશું ને જેના બારામાં મૌલા અલીએ કીધું હતું એનો પણ રસૂલ ઇસ્લામની સીરતમાં એક આપણી સામે વાક્યો ઇન્શાઅલ્લાહ આવશે। અબ્દુલ્લા ઇબ્ન મસઉદ નક્કી કરે છે કે મારી પાસે કારણ કે કોઈ કફીલ નથી મારી ખ્યાલ કરવાવાળો તો હું પાછો હબશા ચાલ્યો જાઉં છું। હવે રહ્યા 15 જણા, આ 15માંથી 14ને પોતપોતાની ફેમિલીને રેમ આવીને એ લોકોની કિફાલતને એ લોકોના હાથમાં લઈ લીધી। એક શખ્સ છે ઉસ્માન ઇબ્ન મઝઉન, આ મૌલા અલીના સહાબી પણ છે, એના નાનપણના દોસ્તાર પણ છે ને મૌલા અલીની એકદમની મોહબ્બત છે ઉસ્માન ઇબ્ન મઝઉન ઉપર। આ ઉસ્માન ઇબ્ન મઝઉનનો કોઈ કફીલ થતો નથી એવા ટાણે એ દરમિયાન
હવે વલીદ ઇબ્ને મુગીરા જે કુફારે કુરૈશના સરદારોમાંનો એક સરદાર છે, જેણે બહુ દુશ્મની કરી છે રસૂલે ખુદાથી, એનું અહીંયાથી પસાર થવું છે તો પોતે કહે છે કે ના, આ ઉસ્માન ઇબ્ને મઝઉનની કિફાલત હું મારા હાથમાં લઉં છું, ચાલ બસ તું આવી જા, મક્કા કાંઈ નમરે, બસ તું હબશાથી આવી ગયો તો બસ જે થઈ ગયું ને હું તારી કિફાલત કરું છું, આ મારા અમાનની અંદર તું રહે. તો ઉસ્માન ઇબ્ને મઝઉન એક ફેરે તો વલીદ ઇબ્ને મુગીરાની કિફાલતમાં આવી જાય છે મક્કા, પોતે પોતાના ઘરે આવી જાય છે ને 3 દિવસ પસાર થઈ જાય છે તકરીબન. હવે ઉસ્માન ઇબ્ને મઝઉનને વિચાર આવે છે, તેણે કહ્યું કે મારો પરવરદિગાર જેનો કલમો હું પડું છું એ મારા માટે બસ હોવો જોઈએ. મને શું થયું ને મેં આને આ દુશ્મનની કિફાલતને મેં લીધી. હાલાંકે અલ્લામા મજલિસી પોતાની કિતાબ યા તારીખની અંદર લખે છે કે ઉસ્માન ઇબ્ને મઝઉને જો વલીદ ઇબ્ને મુગીરાની કિફાલત લીધી તો શરીયત પ્રમાણે એના ઉપર કાંઈ ગુનો નથી, એના ઉપર કાંઈ વાંધો નથી, એ લીધી તો કાંઈ નમરે, ખુદાની નજરમાં એનો વાંક નથી, પણ એનું ઈમાન એને ડંખી રહ્યું છે, એટલે એટલો જોશ છે એના દિલની અંદર, એટલી નિખાલસતા છે, ખુદા ઉપર એટલો ભરોસો. તેણે કહ્યું કે મેં આનું કિફાલત શા વાસ્તે લીધી, મારો કફીલ તો મારો પરવરદિગાર છે, એને જેમ ગમશે મારા ઉપર થશે. પોતે આ જ વિચાર કરીને વલીદ ઇબ્ને મુગીરાના ઘર ઉપર આવે છે ને એને કહે છે કે અહીં વલીદ, તારો શુક્રિયા કે તે મને અમાન આપ્યું, યા તે મને મારી કિફાલત કરી, મારી ગારંટી લીધી, પણ હું તારી પાસે માંગણી કરીને કહેવા આવ્યો છું કે તું મારી કિફાલતને પાછી તાણી લે, તું લઈ લે મારી કિફાલતને, મને નથી ખપતી. તો વલીદ ઇબ્ને મુગીરા અજબ થઈ જાય છે, પોતે કહે છે કે માણસો તો પૈસા ભરીને ગારંટી લે સરદાર પાસે, હું તો તને મફત લઈ આવ્યો છું તો બી તને નથી ખપતી. તો તે કહે છે ના. તો વલીદ ઇબ્ને મુગીરા પૂછે છે શા વાસ્તે? તો તેણે કહ્યું કે જે ઈમાન મારા દિલની અંદર છે ને, જે કલમો ખુદાનો મેં પડ્યો છે એ મારો ખુદા મારો કફીલ છે. તો વલીદ ઇબ્ને મુગીરા કહે છે બસ ચાલ, તું ખાને ખુદાની અંદર, જ્યારે તારી કિફાલત માટે મેં ખાને કાબામાં એલાન કર્યું હતું કે હું તારો ઘારાં છું, તો હું તારી ઘારાંથી ઉતારું પણ એ જ પ્રમાણે. અને આ અરબનો રવૈયો હતો, એટલે રીત એ લોકોની એમ હતી કે જ્યારે કોઈ એક કુટુંબને યા એક ફામીને પોતાની કિફાલતમાં લે તો એ ખાને ખુદાની અંદર આવીને એલાન કરે, અને જો પોતે પોતાની ઘારાંતીને લઈ લે તો પણ પોતે એલાન કરે. બસ અહીંયા આવીને વલીદ બિન મુગીરા આવે છે ઉસ્માન ઇબ્ને મઝઉનને લઈને અને એલાન કરે છે, ત્યારે માણસોનો મજમો ખાને ખુદામાં ભરેલો હતો. શા વાસ્તે? કારણ કે એ વખતે યમેનથી એક શાયર આવ્યો હતો, એનું નામ તારીખ છે, એનું નામ હતું લુબૈદ. આ લુબૈદ જે આવ્યો હતો શાયરી કહેવા માટે, અને એ પોતે પોતાની શાયરી બયાન કરતો હતો. હવે મજમો ભરીને સાંભળતો હતો ને મજા આવતી હતી બધાને. એ દરમિયાન વલીદ ઇબ્ને મુગીરા ઊભો થાય છે, શાયરને રોકે છે ને પોતે કહે છે કે આ ઉસ્માન ઇબ્ને મઝઉનની કિફાલત હું મારા હાથમાંથી પાછી એના માથા ઉપરથી પાછી લઈ લઉં છું, આનો જવાબદાર હવે હું નથી. માણસોએ સાંભળી લીધું તો ઉસ્માન ઇબ્ને મઝઉન અહીંયા જ બેસી ગયા, અને શાયરે પોતાની શાયરીને ચાલુ રાખી. બસ એ જેવી એની શાયરી પોતે ચાલુ કરી પાછી, તો પોતે એનાથી શાયરથી બોલાઈ જાય છે કે એક એવી હુકુમત છે ખુદાવંદે તાલાને, તે અલ્લાહની, જે કોઈ દિવસ બદલી નહીં શકે, એટલે એ હુકુમત અહીંયા જ રહેશે. તો ઉસ્માન ઇબ્ને મઝઉનથી રહેવાનું નહીં, પોતે ઊભા થઈને બોલ્યા શાયરને કે વાહ વાહ વાહ, તે કેવી સારી શાયરી કીધી, તારી વાતમાં માલ છે કે ખુદાની હુકુમતને કોઈ નહીં ડગાડી શકે. પછી એના પછી આ શાયર બોલે છે કે વકુલ્લા નઈમિન બાદા ઝાલિકા લા મુહાલા લહા ઝાએલા. એ કહે છે કે એના સિવાય બાકીની જેટલી નેમતો ખુદાની દીધેલી છે એ બધી ખતમ થઈ જશે. જ્યારે આ પ્રમાણે શાયર બોલે છે તો ઉસ્માન ઇબ્ને મઝઉન પાછા ઊભા થઈ છે, પોતે કીધું તારી ભૂલ છે, બધી નેમત દુનિયાની હશે એ માણસના હાયલા જવાથી ખતમ થઈ જશે, પણ જે ખુદાએ જન્નતની નેમતનો અમોને વાયદો કર્યો છે હંમેશા બાકી રહેશે. તો અહીંયા પણ ઉસ્માન ઇબ્ને મઝઉન પોતાના ઈમાનને જાહેર કરે છે. બસ આ પ્રમાણે જ્યારે પોતાએ શાયરને ટોક્યો તો શાયરનો મગજ ગયો ને પોતાએ અરબ લોકોને કીધું કે આ કઈ જાતનું ખાતું થઈ ગયું છે મક્કાની અંદર. આપણો રવૈયો છે કે જ્યારે શાયર કંઈક બોલે તો એને એની શાયરીમાં યા એની શાયરીના બોલ દરમિયાન કોઈ ના ટોકે, કોઈ એને ના રોકે. આ કોણ શખ્સ છે જે મારી શાયરી ઉપર આ પ્રમાણે વાતમાં ઊભો થઈને વચમાંથી બોલીને મને ટોકે છે? બસ આ વાત થઈ તો વલીદ ઇબ્ને મુગીરાને મોકો મળી ગયો ને પોતાએ મેણું માર્યું. પોતાએ કીધું કે અહીં ઉસ્માન ઇબ્ને મઝઉન હજી 2 મિનિટ પહેલાં
તે મારી પાસેથી ગારાંટી કઢાવી લીધી, હવે તું તારા હાલ ઉપર છો. જ્યારે આ થયું તો કુફારે કુરૈશમાંથી એક ઊભો થાય છે અને એવો એક તમાચો મારે છે ઉસ્માન ઇબ્ન મઝઉનના આંખ ઉપર કે એમની એક આંખ જખમી થઈ જાય છે, આખી કાળી પડી જાય છે આંખ. જ્યારે આ થયું તો વલીદ ઇબ્ન મુગીરા કહે છે ઉસ્માન ઇબ્ન મઝઉનને કે જોયું તે તું તારા ખુદાની વાત કરસ. તો ઉસ્માન ઇબ્ન મઝઉન પોતાના ઈમાનને જાહેર કરે છે, પોતે કહે છે કે અય વલીદ, મને આ લાગવા પછી પણ હું રાજી છું કે ખુદા મારી બીજી આંખને જખમી કરી નાખે. જો એની જ મોહબ્બતમાં ને એના જ હુકમ ઉપર હું મારા બોલને ખોલી શકું તો મને એની અંદર કાંઈ સદમો નથી. જ્યારે આ વાત પૂરી થઈ ને મજમુ આસ્તે આસ્તે વિખરાઈ ગયો. હવે આ 14-15 જણા જે હબશામાંથી આવ્યા હતા એના નામો મેં જે તમારી સમક્ષ પેશ કર્યા, એમાં 2 શખ્સ એવા હતા, એટલે એ લોકો કુપલ હતા, અબુ સલમા અને ઉમ્મે સલમા. આ અબુ સલમા જે છે એ બર્રાના ફરજંદ છે, એટલે જનાબે અબ્દુલ મુત્તલિબની દીકરી છે બર્રા, એટલે રસૂલ ખુદાની ફૂઈનો દીકરો. અને એના બાપાજી છે આ અબુ સલમાના, એ છે બની મખઝૂમના કુટુંબની અંદર, કારણ કે એમની શાદી જનાબે ઉમ્મે સલમાની એ ફામીમાં થઈ હતી. હવે એ બની મખઝૂન આ કુફારે કુરૈશના પ્રેસ્યોમાં એના છોકરાને કિફાલત નથી આપતો. તો અબુ સલમા જાય ક્યાં? ઉમ્મે સલમાને લઈને પોતે જનાબે અબુ તાલિબના ઘરે આવે છે, જ્યાં રસૂલે ખુદાને બાકીના બની હાશિમવાળા રહે છે. હવે એ દરમિયાન આ બધી મખઝૂમવાળા આવે છે ને રસૂલે ખુદા જનાબે અબુ તાલિબને કહે છે કે તમે બરાબર નથી કર્યું કે તમે અમારા છોકરાની ગારાંટી તમે લીધી. તો જનાબે અબુ તાલિબ કહે છે કે હું અબુ સલમાની કિફાલત લઉં નોર્મલ છે, જે મોહમ્મદ મારો ભત્રીજો છે, મારા ભાઈનો છોકરો, એમાં અબુ સલમા મારી બેનનો છોકરો છે, મારો ભાણેજ છે, તો શા વાસ્તે હું ના લઉં? બસ વાત એટલી બધી ગરમ થવા માંડી કે એ દરમિયાન પહેલી ફેરે અબુ લહબ ઊભો થયો, જેણે આખી જિંદગી રસૂલે ખુદા ઉપર દુશ્મની કરી, પણ અબુ સલમા ઉપર એને શું રેમ આવી ગઈ હોય, બસ આ કુદરતને શું કરવું. તો અબુ લહબ બની મખઝૂમને કહે છે કે તમે વચમાંથી અબુ સલમાને કાંઈ ના કરજો, એની વાત સાચી છે, આ મારા બેનનો છોકરો છે, ઓલો ભાઈનો છોકરો છે એનાથી એટલી બધી દુશ્મની કરે છે વાંધો નહીં, પણ આ બેનનો છોકરો છે તેના દિલની અંદર હેત આવ્યું ને તેણે કહ્યું કે આ મારી બેનનો છોકરો છે ને અબુ તાલિબ મારો ભાઈજી કહે છે કે એ આની કિફાલત કરશે, તમને હક નથી. જો તમે કંઈ કર્યું છે એના ઉપર તો તમે દેખશો કે હું તમારો દુશ્મન થઈને રહી જઈશ. બસ બની મખઝૂને જોયું કે આ પ્રમાણે અબુ લહબ પણ અબુ સલમાની તરફદારી કરે છે, તો તેઓએ વિચાર કર્યો કે અબુ લહબ નોર્મલમાં આપણી પાર્ટીનો માણસ છે ને એવો માણસ છે જે રસૂલે ખુદાના મિશનમાં અડચણ બને છે, ક્યાં અબુ સલમાના કારણે આપણે આનાથી દુશ્મની ગોતશું. અને આ પ્રમાણે એ લોકો આ મામલાને ખતમ કરી નાખે છે. કારણ કે હબશાની હિજરતમાં આ 15 જણા 3 મહિના પછી પાછા આવ્યા અને શું બનાવ બન્યા એ મેં તમારી સમક્ષ પેશ કર્યા. પણ હકીકતમાં આપણી વાત જે ચાલી રહી છે એ હબશા ઉપર છે. તો પહેલી હિજરત એટલે તમે એમ સમજો કે પહેલી ને બીજી નથી, આપણી ખુલાસાવાળા બયાન કરી કે હબશાની જવા વાસ્તે રસૂલે ખુદાઈ જે પહેલા ગ્રુપને મોકલ્યા એમાં 16 જણા હતા, જે લોકો 3 મહિનાના મિશન પછી પાછા આવ્યા શવ્વાલમાં. અને તરત જ એના બીજા યા ત્રીજા મહિને જ રસૂલે ખુદા એક બીજો હજ પછીનો કિમિયો તૈયાર કરે છે કે હવે લોકો મુસલમાનોના એક ગ્રુપ બનીને હબશા તરફ જાય. અહીંયા તારીખ કહે છે કે એમાં તકરીબન 83 મર્દો હતા અને બાકીની ઓરતો હતી. કુલ મળીને 101નો કાફલો થતો હતો. અને હવેથી એ લોકોને રસ્તો પણ ખબર પડી આવી હતી. અને રસૂલે ખુદા જેના ઉપર બહુ જુલમ થયા હતા, એટલે જેમ કે ખબ્બાબ છે, અમારે યાસીર છે, બિલાલ છે, આ બધાને રસૂલે ખુદા નથી ચૂંટતા હબશા જવા વાસ્તે. આ લોકો ઉપર તો જુલમ થઈ ગયો છે ને એ લોકો પકડી રાખ્યા છે પોતાના ઈમાનને. પણ તમે જો હિકમત જો રસૂલે ખુદાની, આ માણસની હોશિયારી તમે જો કે જેવો લોકો મુસલમાન થયા હતા એ બધાના કાફલાના એક માણસને તેઓને ચૂંટ્યા કે આખું મક્કા તકરીબન રિપ્રેઝન્ટેટિવ હોય યા બધાની સાથે કાંઈક ને કાંઈક રિલેશન હોય. અને આ ગ્રુપની સરદારી એટલે આ કાફલાની સરદારી રસૂલે ખુદા સોંપે છે મૌલા અલીના મોટા ભાઈ અબુ તાલિબના ફરજંદ જનાબે જાફરે તૈયાર સલવાતુલ્લાહ વસલામ. ને આ પ્રમાણે આ કાફલો 101નો નીકળે છે મક્કાથી
અને મક્કાથી નીકળે છે તેઓ લોકો હબશા તરફ જવા વાસ્તે, અને એ જ રસ્તો ઇખ્તિયાર કરે છે જિદ્દા, જે એ વખતમાં જિદ્દાની બદલીમાં શુઆઇબિયા કહેવામાં આવતું હતું, ત્યાંથી વહાણ લઈને તેઓ લોકો હબશા પહોંચે છે. હવે આપણે જોયું કે હબશાનો જે નજાશી છે એટલે જે બાદશાહ છે એ ઇન્સાફ પરસ્તના માણસ છે, જેને જુલમથી સરખાઈ નથી આવતી, તો એ તો અમાન દેવાની કોશિશ કરે છે. અને એમાં રસૂલે ખુદાએ સરદારી દીધી છે જનાબે જાફરે તૈયારને. એટલે જનાબે જાફરે તૈયાર પણ રસૂલે ઇસ્લામના ફોર્મે કરેલા યા એના આંતરીને કરેલા, એના ભણાવેલા છે, એની શિખામણ લઈને આવ્યા છે. તો જનાબે જાફરને આવડે છે રીત કે પોતે નજાશીના દરબારની અંદર ઇસ્લામને યા રસૂલે ખુદાની મોહબ્બતને કેવી રીતના નજાશીના દિલમાં ઉતારે. અહીંયા આપણે આગળ વધે એ પહેલાં તારીખ કહે છે કે થોડાક જ દિવસ થયા હતા તો એક ફેરે નજાશી એકલો જનાબે જાફરે તૈયારને કહે છે કે જાફર, તમોએ જે રીતના રસૂલને મારી પાસે ઓળખાવ્યા અને જે રીતના હું ઇંજીલને, કારણ કે ઈસાઈ હતો, જે રીતના હું ઇંજીલને, ઈસાઈ એટલે ક્રેતિયા, જે રીતના હું બીબલને વાંચી છે એ વખતની અંદર, તો રસૂલના જે સિફાતો મને જોવા મળે છે, આ શખ્સ જેના બારામાં તમે કહો છો ખુદ બખુદ મને દિલની અંદર એના પ્રત્યે મોહબ્બત થાય છે. અને જો આ સરકારને હુકુમતનું કામ મને ના રોકત તો હું પણ તમારી સાથે મક્કા ચાલત અને હું રસૂલે ખુદાના જૂતાઓને, એના ચંપલોને ઉપાડીને હું મારા સર ઉપર રાખીને હું એના પછવાડે ચાલત. એટલે હદ સુધી મને આ રસૂલ પ્રત્યે મોહબ્બત થઈ રહી છે. આ કોણ બોલે છે? હબશાનો બાદશાહ, જેની આખી કોમ ઈસાઈ છે અને પોતે પણ મઝહબનો ઈસાઈ છે. અહીંયા સુધી જ્યારે વાત આવી અને મુસલમાનોને અમાન મળ્યું અને આસ્તે આસ્તે જનાબે જાફરને બાકીના લોકો રસૂલ ઇસ્લામને મઝહબનો પેગામ લોકો સુધી આસ્તે આસ્તે પહોંચાડે છે. આ દરમિયાન હબશાની વસ્તી, જે લોકો માજોરિટેરમાં ક્રેતિયા છે, એ લોકો નક્કી કરે છે કે 20 રાહિબ એટલે 20 એ લોકોના મઝહબના ધર્મગુરુ, જેને આપણે પ્રેત્ર કહીએ, પાસ્ટર કહીએ, એ લોકોને ભલામણ કરે છે કે તમે મક્કા જાઓ અને મક્કા જઈને એ રસૂલજી છે મોહમ્મદ, એની સાથે જઈને જરાક વાતચીત તો કરો કે માણસ કેવો છે ને એનો પૈગામ શું છે. હવે આ 20 રાહિબ મક્કા આવે છે. મક્કા આવે છે, ખાને ખુદા તરફ જાય છે અને રાબેતા મુજબ જ્યાં રસૂલે ખુદાનું મકામ છે, એટલે ખાને ખુદાની અંદર, ખાને કાબાની અંદર રસૂલે ખુદા બેઠેલા છે અને આ રાહિબો ત્યાં પહોંચે છે. કુફારે કુરેશને ખબર પડી કે આ રાહિબો આવ્યા છે, પણ એ લોકો એને રોકે કેમ? કારણ કે આ લોકો તો સ્વતંત્ર છે, હબશાના રાહિબ છે, કઈ રીતે એ લોકોને રોકે? બસ આ રાહિબો તો એ લોકોનો રસ્તો કરીને રસૂલે ખુદા પાસે આવે છે અને અહીંયા રસૂલે ખુદા સાથે ખાને ખુદાની અંદર વાતુચીતું ચાલુ થઈ છે. જ્યારે આ પ્રમાણે વાતુચીતું થતી હતી તો રસૂલે ખુદા અમુક કુરાને મજીદની આયતોની તિલાવત કરે છે અને રસૂલે ખુદા એવી આયતની બયાન કરે છે કે આ લોકો ઇશારો કરે છે કે તમે લોકો એ છો જે લોકોએ અગાઉની મારી પહેલાં બાકીના નબીઓની કિતાબો ઉપર ઈમાન લઈ આવ્યા અને તમે ઇસ્લામને હક માનો છો, એમ મારો પરવરદિગાર કહી રહ્યો છે. જ્યારે આ આયતને રસૂલ ઇસ્લામે બયાન કરી તો તારીખ કહે છે કે આ રાહિબોના આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા અને એ લોકો એમ નથી કે એ લોકો રસૂલ ઇસ્લામના હાથ ઉપર ઇસ્લામ લઈ આવી દીધો, પણ એટલા એ લોકો રસૂલના બોલથી મુતઅસ્સિર થયા કે એ લોકો ત્યાંથી જાણે ઈમાનનો જજ્બો લઈને અહીંયાથી નીકળે છે કે એ લોકો હબશા જઈને એની વસ્તીને બયાન કરે કે અમે જે માણસને જોયો છે એ હક છે અને એનો પૈગામ કેટલો અસરકારક છે યા કેટલો અસર છે રસૂલે ખુદાના બોલમાં. બસ જ્યારે આ પ્રમાણે કુફારો લોકોએ જોયું કે આ રાહિબોના દિલની અંદર પણ આ પ્રમાણે વલવલો આવ્યો છે, તો મક્કાથી ખાને ખુદામાંથી નીકળે છે તો આ કુફારે કુરેશના સરદારો અબુ લહબ છે, શૈબા છે, ઉતબા છે, વલીદ છે, આવીને આ રાહિબોને ઘેરી લે છે. ઘેરીને કહે છે કે તમે લોકોને શું થઈ ગયું છે? અને ગુસ્સાની હાલતમાં અબુ જહલ આવીને બોલે છે ગુસ્સાની હાલતમાં કે તમારી વસ્તીએ તમને શું કરવા અહીંયા મોકલાવ્યા હતા અને તમે આ મોહમ્મદના જાદુઈ બોલમાં, એટલે જે બોલની અંદર માજી છે, તમારી ઉપર આવો અસર થઈ ગયો છે, તમને તો શરમ થવી જોઈએ વગેરે. હવે આ રાહિબો છે એટલે આપણા જેવા સાધારણ માણસો નથી, ધર્મગુરુ છે. એક ધર્મની અંદર માનવાવાળાની ઇંજીલની ઇલમ એ લોકો રાખે છે. એ લોકો તારીખ કહે છે
કે એ લોકોએ આ કુફારે કુરૈશને આ પ્રમાણે ગરમ જોયા તો એ લોકો આરામથી એટલે બિલકુલ અખલાકથી આ મજમાને છૂટો પાડે છે કે તમે અમને રસ્તો કરી દો. કુરાને મજીદને એ લોકોનો આ રીત ને આ બોલ એટલો પસંદ આવ્યો કે ખુદાવંદે કરીમે એ લોકોના બોલને કુરાને મજીદની આયતનું રૂપ આપ્યું અને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલમ્મા સમિઉલ લગવા અરદુ અનહુ વકાલુ લના અમાલોના વલકુમ અમાલુકુમ સલામુન અલૈકુમ લા નબતગિલ જાહિલીન. આ એવી આયત, આ એવા બોલ છે કે કુરાને મજીદે ખુદાવંદે કરીમે કુરાનની આયતના સ્વરૂપમાં કુરાને મજીદની અંદર આની હિફાજત કરી. કહે છે વલમ્મા સમેઉલ લગવ, એટલે આ પ્રમાણે વાંકી ચૂકી વાતો, બેહુદા વાતો જ્યારે કુફારે કુરૈશને આ લોકોએ સાંભળી, અરદુ અન એટલે એ લોકોએ એનાથી અણગમો જાહેર કર્યો, કહ્યું કે ના તમારી વાત અમને મજા નથી આવતી. અને પછી આ રાહિબો કહે છે કુફારે કુરૈશને લના આમાલોના વલકુમ આમાલુકુમ, અમારા અમલો અમારા સાથે, તમારા કામ મુબારક તમને, તમારા કામ તમારા સાથે, સલામુન અલૈકુમ તમે ખાલી અમે તમને સલામ કરે છે, લા નબતગિલ જાહિલીન જાહિલ લોકો સાથે લંબી ચોડી વાત કરવાનો અમારો કાંઈ મકસદ નથી. આ પ્રમાણે આ રાહિબો અખલાક જો તમે લોકોના કે કેવી ખૂબીના બોલથી લોકોએ આ કુફારે કુરૈશને છેટા કરે છે. બસ આ રાહિબો પાછા હબશા આવે છે, બાદશાહને ને આખી રૈયતને રસૂલે ખુદાના બારામાં ભલામણ કરે છે. જ્યારે આ બધા બનાવો બન્યા એ દરમિયાન એક બીજો બનાવ હબશાની અંદર બને છે. એ બનાવ એટલે બે એવા બનાવો તકરીબન બન્યા છે બાજુમાં એ જ ટાઈમે કે જ્યારે આ હબશાનો કાફલો ત્યાંથી આવ્યો ને તકરીબન 1 વર્ષ પછી એક નવો બનાવ બને છે. ખુદાવંદે કરીમ જનાબે જાફરે તૈયારના ઘરે એક દીકરો નસીબ કરે છે જેનું નામ છે અબ્દુલ્લા. તમે ઓળખ્યા એ કોણ? એ જનાબે ઝૈનબના શૌહર આપણા મૌલા અલી ને મા ફાતેમા ઝેરા સલામુલ્લાહ અલૈહાના જમાઈ પણ થાય, એ લોકોનું ફેમિલી પણ છે અને ઓન અને મુહમ્મદના પિતાજી છે આ જનાબે અબ્દુલ્લા, જેણે જનાબે ઝૈનબની સાથે મૌલા અલીના નિકાહ કરાવે છે. અને આ અબ્દુલ્લા ઇમામે હુસૈનની મદીનાથી રવાનગી દરમિયાન જનાબે ઝૈનબ જ્યારે એને કહે છે કે મારો ભાઈ ઝહેરાનો લાલ હવે સફરમાં નીકળી રહ્યો છે, તો જનાબે અબ્દુલ્લા બેસાખતા કહે છે કે બિનતે ઝહેરા, તમને આપણા કરાર પ્રમાણે હું પણ તમને રાજી ખુશીથી રજા આપું છું કે તમે તમારી ભાઈની નુસરતમાં નીકળો. અને અહીંયા તારીખની અંદર આપણને મળે છે, હું તો ખાલી ઇશારતન કરું છું, ઇમામે હુસૈનની આપણે તારીખ ઉપર આવશું તો આપણે વિસ્તારથી બારામાં વાત કરશું. પણ જનાબે અબ્દુલ્લા અને જનાબે ઝૈનબના જે 2 ફરઝંદ છે ઓન અને મોહમ્મદ, એમાંથી એક ફરઝંદ જનાબે ઝૈનબનો છે અને એક ફરઝંદ જનાબે અબ્દુલ્લાનો છે. તો એક ફરઝંદને લઈને જનાબે ઝૈનબ નીકળે છે તો રસ્તામાં અબ્દુલ્લા પાછા પછવાડે આવે છે અને બીજા ફરઝંદને આગળ કરીને કહે છે કે અય બિનતે ઝહેરા, જો તમે ઇમામે હુસૈનની મદદ વાસ્તે જઈ રહ્યા છો, જો એવો વખત આવે કે કંઈ કુરબાની દેવાની જરૂર પડે તો એક ફરઝંદ તમે તમારા તરફથી ને એક ફરઝંદ તમે મારા તરફથી કુરબાન કરજો. આ એ અબ્દુલ્લા છે જે જનાબે જાફરે તૈયારના ફરઝંદ છે અને એનો જન્મ આ પ્રમાણે હબશાની અંદર થાય છે. હવે જ્યારે હબશાની અંદર જનાબે જાફરના ઘરમાં જ્યારે આ ફરઝંદ આવે છે તો નજાશીજી જનાબે જાફરે તૈયારના બોલ ઉપર એટલો બધો પોતે મુતઅસ્સિર છે, એને ગમી ગયા છે જનાબે જાફર, એટલા ગમી છે કે એની કચેરીમાં જ્યારે બોલાવે અને બધાય જ્યારે એના બાકીના સલાહકાર ને વઝીરો જ્યારે નીકળી જાય, જે લોકો માજોરિટીમાં બધા ઈસાઈ, તો નજાશી જનાબે જાફરે તૈયારને પોતાની પાસે પકડી રાખી ને એને કહે કે તમે જરાકવાર મારી પાસે બેસો અને ઇસ્લામની ઓર વધારે તમે મને તાલીમ આપો, કુરાની મજીદની કંઈક તિલાવત કરો વગેરે. અને તમને ખબર છે આ તો ઇશારતન કે જ્યારે આ કાફલો મક્કાથી હબશા પહોંચી ગયો 101નો કાફલો, તો એના પછવાડે કુફારે કુરૈશે 2 એમિસેર એટલે 2 કાસિદને મોકલાવ્યા હતા કે એ લોકો નજાશીના મગજને બગાડી અને એ લોકો આ કાફલાને ઉપર જુલમ કરાવે, એ લોકોને પાછા મક્કા ડેપોર્ટે કરાવે એટલે અમાન નાદી. જ્યારે આ પ્રમાણે બન્યું ને કચેરીની અંદર જ્યારે આ પ્રમાણે વાતું ચાલી તો નજાશીએ ઇમ્તિહાન પણ લીધું. આ લોકોને પૂછ્યું કે તમારું શું કહેવું છે? આ લોકોએ કીધું કે નહીં, આ તો જાદુગર લોકોના માણસો છે ને એ લોકો તારી કોમને બગાડી નાખશે વગેરે જે આ લોકોને કહેવું હતું. એમાંથી જે 2 કાસિદમાં હતા એમાંથી એક હતો ઉમરે આસ. આ ઉમરે આસની પણ એક તારીખ છે, આવશે ઇન્શાલ્લાહ. જંગે સિફીનની અંદર જ્યારે ખુલાસો કરવાની વાત આવી તો મુઆવિયા તરફથી ઉમરે આસ હતો, પણ હબશાની અંદર કુફારે કુરૈશ તરફથી આવવાવાળો માણસ એ વખતે આ પણ ઉમરે આસ હતો. અને એ ટાઈમે ઉમરે આસની સાથે એક બીજો જે કાફિર હતો એ તો
અહીંયા જ ખતમ થઈ ચૂક્યો હતો. જ્યારે આ જાદુની ને બધી વાત આવી તો નજાશીએ ભર કચેરીની અંદર, ભરા દરબારની અંદર મુસલમાનોના વફદને એટલે એના ગ્રુપને કહ્યું કે આ લોકોના બોલ ઉપર તમારું શું કહેવું છે. બસ એ કહેવું હતું કે બેસાખતા જનાબે જાફરે તૈયારે સૂરે મરિયમની તિલાવત નજાશીના બાદશાહ દરમિયાન દરબારની અંદર કરી અને જે પ્રમાણે સૂરે મરિયમની આયતો નીકળતી ગઈ, નજાશીના આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. કારણ કે એને બરાબર એમ જ ખબર હતી કે જે પ્રમાણે ઇન્જીલની અંદર નબી ઈસા અને જનાબે મરિયમનું વાક્ય છે એ જ પ્રમાણે આ મુહમ્મદનો જે નુમાઇંદો છે જે આવ્યો છે આ જાફરે તૈયાર આ જ પ્રમાણે મારી પાસે આ જ કુરાને મજીદની વાતો કરે છે. તો તે ગુસ્સાની અંદર આવીને બંને જે કાફીરો આવ્યા હતા એકને પોતે એવી રીતના ચાબુક મારે છે યા કંઈક લાકડી મારે છે કે ઓલો તો ત્યાં જ ખતમ થઈ જાય છે એક, અને આ ઉંમરે આ જ બસતો જખ્મી પાછો મક્કા આવે છે. હવે એ દરમિયાન જ્યારે જનાબે અબ્દુલ્લાનો જન્મ જનાબે જાફરે તૈયારના ઘરમાં થાય છે તો ખુદાએ એક ફરઝન દીધો, એટલે એક દીકરો દીધો આ નજાશીને. અને નજાશીને એટલો શોખ થયો, પોતે જનાબે જાફરને કહે છે કે તમને ખુદાએ દીકરો દીધો, મારા ઘરે દીકરો છે, અને તમને ખબર છે કે મારી આખી કોમ ઈસાઈ છે, એટલે માજોરિટીમાં બધા ક્રેતિયા છે, અને હું પણ જે લોકો મને ઓળખે છે એમ સમજે છે કે હું ઈસાઈ મઝહબમાં છું, છતાં હું ચાહું છું કે હું રસૂલના નામ યા એના લકબ ઉપરનું એક નામ હું મારા છોકરાઓનું નામ રાખું. અને તારીખ કહે છે કે નજાશીએ ઈમાનના જોશમાં એની રૈયતની સામે જે લોકો માજોરિટી ક્રેતિયા છે આ ક્રેતિયાના સામે પણ પોતાના ફરઝનનું નામ અહમદ રાખ્યું. આ એક વાક્યો આપણી સામે આવે છે. અને બીજો વાક્યો કે જે 101 જાણા જે મક્કાથી નીકળ્યા હતા હબશા તરફ, અને આ ગ્રુપની અંદર એક ઓરત છે જેનું નામ છે ઉમ્મે હબીબા. આ ઓલી ઉમ્મે હબીબા નહીં જે ઇમામે હુસૈનના કુરબાનીના બનાવ પછી જ્યારે લૂંટાયેલો કાફલો કુફાથી શામ જ્યારે જાય છે અને રસ્તામાં જ્યારે શામને ગરતા દાખલ થતા જ્યારે આ કાફલો કેદીની જેમ ઊભો છે ને ગલીઓની અંદર યા મકાનોની હવેલીની અંદર જે ઓરતો ઊભી છે અને જનાબે સકીના જ્યારે પાણીની માંગણી કરે છે અને એક ઓરતને રેમ આવે છે અને એ હવેલીમાંથી ઉતરી થોડી ખજૂર ને પાણી લઈને જનાબે ઝૈનબ પાસે આવે છે ને એને કહે છે કે તમે આ લઈ લ્યો, આ છોકરીનું આ પ્રમાણે દુઃખ મારાથી જોવાતું નથી વગેરે. એનું નામ પણ ઉમ્મે હબીબા હતું, પણ એ ઉમ્મે હબીબા આ ઉમ્મે હબીબા નહીં, ઓનું નામ ઉમ્મે હબીબા બીજું. પણ આ તારીખની અંદર અત્યારે હબશાની તારીખમાં આ ઉમ્મે હબીબા છે એ અબુ સુફિયાનની દીકરી છે, અબુ સુફિયાનની દીકરી છે, મુઆવિયાની બેન છે અને યઝીદની ફૂઈ છે આ ઉમ્મે હબીબા. પણ તમે જો ખૂબી કે આ બની ઉમૈયાના ઘરની અંદર પણ રસૂલના બોલનો અસર યા ખુદા જેના દિલની અંદર ઈમાનનો અસર નાખવા માંગે તો બની ઉમૈયાના ઘરમાંથી પણ અબુ સુફિયાનની દીકરી મુઆવિયાની બેન પણ ચુસ્ત ઈમાન લઈ આવે છે. અને ઉમ્મે હબીબા પણ અહીંયા હબશાની અંદર છે રસૂલ ઇસ્લામ ઉપર ઈમાન લઈ આવી ચૂકી છે. અને ઉમ્મે હબીબાની શાદી જે છે એ એક શખ્સ સાથે થઈ છે, એ પણ મુસલમાન થઈ ગયો છે. એનું નામ તારીખે છે અબ્દુલ્લા ઇબ્ને જહશ. આ અબ્દુલ્લા ઇબ્ને જહશ ને ઉમ્મે હબીબાની શાદી થઈ હતી મક્કાની અંદર, ને એ લોકો પણ આ કાફલાની અંદર હિજરતમાં હબશ આવ્યા હતા. હવે અમુક વખત પછી આ અબ્દુલ્લા ઇબ્ને જહશને શું થયું કે એ નિયત કરી કે ના, મને આ ઇસ્લામની બદલીમાં મને આ ઈસાઈ મઝહબ વધારે પસંદ છે, હું ક્રેતિયા થઈ જાઉં છું. આ તારીખની અંદર આપણને પહેલો મુર્તદ મળે છે, પહેલો શખ્સ જે ઇસ્લામ લઈ આવ્યા પછી પોતાના ઈમાનને રનોસે કરીને ક્રેતિયા થાય. પણ અબ્દુલ્લા ઇબ્ને જહશ ક્રેતિયા થઈ જાય છે આટલા કાફલામાંથી. બાકીના કેટલા ઈસાઈઓ મુસલમાન થાય છે અલગ, પણ ઉમ્મે હબીબાનું તમે ઈમાન જો કેવું ઈમાન છે ઉમ્મે હબીબાનું, કે ઉમ્મે હબીબા પોતાના ઈમાન ઉપર બાકી રહે છે. ને એની મુસીબત કેવી, મક્કામાં આખું કુટુંબ એનાથી ફરી ગયું છે ને એના કુટુંબથી ફરીને પોતે હબશા અમાન લેવા આવી છે, સિક્યુરિટી લેવા વાસ્તે. એના ઘરનો માણસ એટલે એનો શૌહર પણ મઝહબમાંથી નીકળી જાય છે. ઉમ્મે હબીબા એકલી થઈ જાય છે. બધાય મુસલમાનો આરામથી હબશાની અંદર રહે છે, પણ જનાબે ઉમ્મે હબીબા એકલી ઓરત છે જે તકલીફમાં છે. એમની કે હબશાના માણસોનો પર જુલમ કરે છે એમની, પણ એણે તો બધું ખોયું, મક્કાનું કુટુંબ ખોયું, હબશ આવીને એણે શૌહર ખોયો. બસ આ જ્યારે ખુદાના નબીને ખબર પડે છે મદીનાની અંદર કે હબશાની અંદર ઉમ્મે હબીબાની આ હાલત છે, તો પોતે ઇબ્ને આમિર એનો એક સહાબી છે રસૂલ ઇસ્લામનો, શાયદ એની પણ તારીખ ઇન્શાલ્લાહ આવતા દર્શોમાં હમણાં આવતા વખતોની અંદર આપણી સામે આવશે. એ કાસિદને કાગળ લખીને રસૂલ ઇસ્લામ મદીનાથી હબશા મોકલાવે છે. એ કાગળની અંદર
જનાબે રસૂલે ખુદા માગું મોકલાવે છે ઉમ્મે હબીબા વેરે કે હું તને મારી અઝવાજ રસૂલિયા ઉમ્મહાતુલ મોમિનીનની અંદર શામિલ કરવા માટે હું રાજી છું. ખુદાને આ જેસ્ટ હુકમ ખુદાનો છે. રસૂલ ઇસ્લામને આ કામ એટલું પસંદ આવ્યું છે ખુદાને ઉમ્મે હબીબાનું ઈમાન કે કાશી જ્યારે આવે છે અને જનાબે ઉમ્મે હબીબાનો આ માગું લઈને નજાશીની સામે પેશ કરે છે, કારણ કે જ્યારે તેનો શૌહર મુર્તદ થઈ ગયો છે એ બેની વચમાં તલાક થઈ ચૂકી છે. એટલે ઘણા વખત સુધી ઉમ્મે હબીબા એકલા છે. હવે જ્યારે આ કાશીદા પ્રમાણે ખત લઈને આવે છે, ઉમ્મે હબીબા રાજી થાય છે અને ખુદાનો શુક્ર અદા કરે છે કે ખુદા આવી મુસીબતમાંથી સબરના અંત ઉપર તે મને દુનિયાનો સારામાં સારો શૌહર નસીબ કર્યો છે. મારા ક્યાં એવા નસીબ કે રસૂલ જેવા રસૂલ મારા સાથે આ પ્રમાણે મને નિકાહનો આ પ્રમાણે પૈગામ મોકલાવે. જ્યારે ઉમ્મે હબીબાને આ પ્રમાણે ખુશ જોઈ છે તો નજાશી પણ રાજી થાય છે અને પોતે ઇબ્ને આમિરને કહે છે કે તમે ઉમ્મે હબીબાને તો નિકાહના રૂપમાં રસૂલે ખુદા પાસે લઈ જાઓ છો, તો હું પણ ચાહું છું કે હું પણ રસૂલની ખિદમતમાં મારા તરફથી એક હદિયો મોકલાવું. અને પોતાની એક કનીઝ હતી, એનું નામ છે મારિયા કિપ્તિયા. આ મારિયા કિપ્તિયા આપણે બધાએ સાંભળ્યું છે કે રસૂલે ખુદાની ઘરવાળીઓમાંથી એક ઘરવાળી મારિયા કિપ્તિયા પણ છે. આ મારિયા કિપ્તિયા, મારિયા એનું નામ છે, કિપ્તિયા શું કામ? આ કિપ્તિયા એટલા માટે કારણ કે કોપ્ત જે ત્રિભુ છે યા જે અમુક એવી જાત છે ઇજિપ્તના રહેવાસી લોકો જેને કોપ્ત કહેવામાં આવે. અરબીમાં કોપ્ત અને કિપ્ત કહેવામાં આવે. મારિયા કોપ્તના રહેવાસી હતા. હબશાની અંદર કનીઝીમાં આવ્યા હતા નજાશી પાસે, અને નજાશીને બધાય ગુલામ કનીઝોમાંથી ખાસ માન હતું આ મારિયા કિપ્તિયા. તો એની જેટલા એના ગુલામો કનીઝો હતા એમાંથી જે સૌથી અઝીઝ તરીન, જ્યાંથી સૌથી કિંમત રાખતી હતી મારિયા, એ પોતે રસૂલે ખુદાને તોહફાની અંદર મોકલાવે છે. અહીંયા તારીખ કહે છે કે વખતો પછી રસૂલે ખુદાને જો કોઈએ ઔલાદુ નસીબ કરી હોય તો એક છે જનાબે ખદીજતુલ કુબરા સલવાતુલ્લાહ વસલામહુ અલૈહિમા. અલ્લાહુમ્મા સલ્લી અલા એણે રસૂલે ખુદાને ઔલાદો આપી અને બાકીના જ્યારે દીકરાઓ બચપણમાં જ ત્યાં નાનપણમાં જ્યારે ગુજરી જતા હતા તો કૌસરના રૂપમાં ખુદાએ જનાબે ખદીજાના શિકમે મુબારકથી એમને મા ફાતેમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા જેવી એક દીકરી નસીબ કરી. અને આ બાકીની જેટલી અઝવાજે રસૂલ હતી એ કોઈના પેટે રસૂલને ઔલાદ નથી થઈ સિવાય મારિયા કિપ્તિયાના પેટે એમને એક ફરજંદ ખુદા નસીબ કરે છે જેનું નામ છે ઇબ્રાહીમ. પણ જ્યારે રસૂલે ખુદાને આ પ્રમાણે મારિયા કિપ્તિયાની મોહબ્બતને એ લોકોનું જોઈને બાકીની અઝવાજે રસૂલ જેના નામ હું અહીંયા લેવા મુનાસિબ નથી લેખતો, શાયદ એનો કોક ફેર એવો મોકો આવ્યો ને આપણે નામ બયાન કરશું, એ લોકોને એટલી જલન થઈ કે એ લોકોએ રસૂલ ઇસ્લામનું જીવન એટલું બધું કડવું કરી નાખ્યું કે રસૂલે ખુદાએ મારિયા કિપ્તિયાને મદીનાની બહાર જ્યાં યહૂદીઓ લોકોના બાગ ને ઝાડધાય ને વાવેતર ને હતા એ મહલ્લાની અંદર જનાબે મારિયા કિપ્તિયાની એક ઘર કરી દે છે રસૂલે ખુદા, અને એમને તેઓ ત્યાં રાખે છે. હમણાં સુધી એટલે આજથી 30 વર્ષ પહેલાં જ્યારે લોકો ઝિયારતોમાં જતા અને આપણી પાસે એ વખતમાં જો કોઈ સારું ગીધ હોય તો એ ગીધ લોકોને બાકીની ઝિયારત કરાવતા કરાવતા મદીનાની બારે યહૂદીનો જે મહલ્લો એટલે જે કાર્ય હતું એ દેખાડે, અને એ દેખાડવાનો મતલબ બીજો કાંઈ નહીં, ખાલી દેખાડે કે જો મારિયા કિપ્તિયાનું મકાન આ ઠેકાણે હતું, અહીંયા તેઓ લોકો રહેતા હતા, જેથી માણસો સમજી શકે કે મદીનાનું શહેર ક્યાં હતું અને મારિયા કિપ્તિયાનું રહેવાનું ક્યાં હતું. બસ તકરીબન આ બનાવો હબશાની અંદર બન્યા, અને એક ફેર એવું બન્યું કે મદીનાના શહેરની અંદર રસૂલ ઇસ્લામ એની રિપબ્લિક કાયમ થઈ ચૂકી છે. અમુક વર્ષો થઈ ચૂક્યા છે રિપબ્લિકને, હજી તો ખૈબરનું ફતહ નથી થયું. એ પહેલાં રસૂલ ઇસ્લામ એક ફેરે જન્નતુલ બકીની અંદર વટાઈ રહ્યા છે ફાતિયાની નિયતથી, દુઆની નિયતથી, પણ કાંઈ કામસર અને રસૂલે ખુદા જન્નતુલ બકીમાંથી જ્યારે પાછા નીકળે છે એટલે જ્યાં મસ્જિદે નબવી છે અને જ્યાં જન્નતુલ બકી છે બરાબર એ વચમાં જગ્યા ઉપર રસૂલે ખુદા જ્યારે નીકળે છે બહાર, ઓચિતાના રસૂલે ખુદા ઊભા રહી જાય છે. જ્યારે રસૂલે ખુદા ઊભા રહી ગયા તો બધા સાહાબી પણ અજબ થઈ ગયા કે યા રસૂલલ્લાહ શું થયું, તમે શું જોયું? તો રસૂલ ઇસ્લામ કહે છે કે બધાય મારી પછવાડે આવી જાય. હમણાં મને સમાચાર મળ્યા છે, હમણાં મને એક સમાચાર મળ્યા છે કે નજાશી હબશાની અંદર ખુદાની રહેમતે પહોંચ્યો છે અને હું ચાહું છું કે હું એની નમાઝે જનાઝા પઢાવું.
તો અહીંયા આ તારીખનો વાક્યો આવે એ પહેલાં, એટલે આ નમાઝે જનાઝા ઉપર આવે એ પહેલાં આપણી સામે હજી એક વાક્યો મળે છે. મને ખબર છે કે આ કારણ કે વાત નીકળી છે પછીથી મુશ્કેલ છે કે આપણે હબશા ઉપર વાત કરીએ ને આ ઇન્ફોર્મેશન યા આ જાતના સમાચાર આપણી સામે આમ આવે, પણ તારીખની અંદર મળે છે. આના રાવી જે છે એ જનાબે જાફરે તૈયાર પોતે છે, પોતે કહે છે. જનાબે જાફરે કહ્યું કે જ્યારે બદ્રની લડાઈ ખતમ થઈ ચૂકી, અમે હબશામાં હતા, જ્યારે બદ્રની લડાઈ પૂરી થઈ અને ખુદાએ રસૂલને ને બાકીના મુસલમાનને જીત આપી, આપણે બદ્રમાં આવશું ત્યારે આપણે દેતા એવાર આ જંગને બયાન કરશું. પણ ખૂબી છે આ જંગે બદ્રની ખાસ ખૂબી છે. કુરાને મજીદ સૂરે ફતાની અંદર આ જંગે બદ્રનો આખો ચિતાર પોતાની રીતના બયાન કરે છે. અને ખુદા કહે છે મુસલમાનોને, તમે યાદ રાખો તમે થોડાક હતા ઇફેક્ટિવમાં, બિલકુલ થોડાક, અને કુફારે કુરૈશ હજારોની મોટી સંખ્યા હતી, પણ મેં એ મારી મદદથી તમારા ઈમાનના જોશ ઉપર મેં તમને ફતા મેળવી. હાલાંકે તમે ગણતરીમાં ઓછા હતા, તમારી પાસે સવારી બિલકુલ નહોતી, આ થોડા ઘોડા હતા એ લોકો પાસે. બાકીના જે લોકો બદ્રની લડાઈમાં ગયા હતા હાલીને ગયા હતા, ને એ લોકોની તલવાર ને નેઝા એટલે જે હથિયાર હોય લડાઈના એ લોકો પાસે બિલકુલ તૂટેલા ફૂટેલા હતા, જ્યારે કે કુફારે કુરૈશ પૂરી તૈયારી કરીને આવ્યા હતા. તો આપણે જો આમ જોઈ તો હકીકતમાં એકેય વસ્તુ નથી દેખાતી કે કુફારે કુરૈશ મુસલમાનની સામે કેમ હારી શકે. એક્ઝેક્ટમાં એમ જ જેવી રીતના આપણે અત્યારના હાલાત જોઈ રહ્યા છે, બધુંય દેખાડે છે કે કોઈ રીતના આ ઇસ્લામિક રિપબ્લિક જે છે એ ના જીરી શકે આટલી દુનિયાની મજબૂત તાકાત સામે. સાચી વાત છે આ રીતના. પણ એક વસ્તુ આપણને નથી ખબર કે જે પ્રમાણે તારીખની અંદર ખુદાએ બદ્રના મામલાને હારમાંથી જે રીતના જીતમાં બદલાવીને મુસલમાનને ઇજ્જત દીધી, જો ખુદાએ એનો હાથ રહેમતનો વચમાં નાખી દીધો, કોઈ દુનિયાની તાકાત આ હાથ સામે નહીં ચાલી શકે. તો જનાબે જાફર કહે છે કે અમે હબશાની અંદર અમને તો ખબર ન હતી કે શું થયું છે બદ્રમાં. જનાબે જાફર કહે છે કે કચેરી જ્યારે દરબાર બરખાસ્ત થઈ ગયો દરબાર, તો મેં જોયું કે નજાશીએ મને રોક્યો જરાક વાર અને પોતે એના કમરામાંથી પાછો આવ્યો. પણ પાછો આવ્યો તો નજાશીનો બિલકુલ દેખાવ બદલી ગયો હતો. જે બાદશાહનો તાજ એ માથે પહેરતો હતો, જે બાદશાહના કપડાં પોતે પહેરતો હતો, એ બધુંય પોતે ઉતારીને બિલકુલ સાધારણ વસ્ત્રોની અંદર પોતે આવ્યો અને તખ્ત ઉપર બેસવાની બદલીએ પોતે જમીન ઉપર બેસી ગયો, નીચે બેસી ગયો. તો જનાબે જાફર પૂછે છે કે બાદશાહ સલામત, આ શા વાસ્તે શું તકલીફ આવી ગઈ? તો નજાશીના ચહેરામાં નૂર છે ને ખુશી છે. પોતે કહે છે કે અહીં જાફર, મારો એક કાસિદ મેં મદીના મોકલાવ્યો હતો, એ કાસિદ હમણાં આવ્યો છે ને મને સમાચાર દીધા, એવા સારા સમાચાર કે બદ્રની અંદર કુફારે કુરૈશ સામે ખુદાએ મુસલમાનને રસૂલને જીત દીધી. હું એટલો બધો ખુશ છું. તો જનાબે જાફર અજબ થઈ ગયા. પોતે કીધું, રાજા જો એમ હોય તો તમે તખ્તને એને આ સારા કપડાને મૂકીને તમે આ સાધારણ કપડાં પહેરીને માટી ઉપર, જમીન ઉપર, સાદરી ઉપર બેસી ગયા છો, આ ખુશીનો ઇઝહાર કહેવાય. તો નજાશી એક કમાલનો બોલ કહે છે. પોતે કહે છે, જાફર સાંભળ, જ્યારે આ કાસિદે મને કહ્યું એટલી મારા દિલની અંદર મને ખુશી થઈ કે મને યાદ આવી ગયું ઇન્જીલની અંદર જનાબી ઈસાઈએ એને શું ભલામણ કરી કે જ્યારે તમારી પાસે કંઈ સારા સમાચાર આવે તો તમે બિલકુલ નમકસની સાથે ખુદાનો શુક્ર એ રીતના બયાન કરો કે તમારી જાતને તમે એટલી નીચી લેખી લ્યો કે ખુદા તારો શુક્ર છે, બાદશાહ બધી મોટાઈ ખુદા તારી છે, અમે તારી સામે કાંઈ નથી. બસ આ ઇન્જીલના અમલ ઉપર ભલામણ ઉપર હું અમલ કરું છું. અમે ઈસાઈ લોકોનો ખુશીનો ઇઝહાર કરવાનો અમારો આ તરીકો છે. અમુક વખત પછી મસ્જિદે નબવીની અંદર, હજી તો નજાશી હયાત છે, એની વફાત નથી થઈ, એ દરમિયાન રસૂલે ખુદા મિંબરે રસૂલ ઉપર પધારે છે મસ્જિદે નબવીની અંદર, અને રસૂલ ઇસ્લામ ખુતબો ચાલુ કરે છે ને પોતે કહે છે કે અહીં લોકો મને સમાચાર મળ્યા છે કે નજાશીએ પોતાની ખુશી બદ્રની લડાઈ ઉપર આ પ્રમાણે જાહેર કરી, તો હું આજે એની વાતને અમલની અનુસંધાનમાં હું તમને ભલામણ કરું છું કે 3 વસ્તુ એવી છે, જો તમે 3 વસ્તુને પકડીને રાખશો,
કોઈ દિવસ તમે નીચા નહીં પડો. જો તમને ખપતું હોય કે ખુદા તમને હંમેશા ઇજ્જતની સાથે રાખે અને જે ઇજ્જત છે એ તમારી હંમેશા બલંદ રહે અને તમારી ઇજ્જતને કોઈ ના પછાડે, તો તમે આ પ્રમાણે અમલ કરજો. અને પછી રસૂલ ઇસ્લામ કહે છે કે બીજો મોકો, જો તમને ખપે કે તમારી બરકત તમારી રોજીની અંદર ચાલુ બરકત ચાલુ જ આવતી જ રહે અને એની અંદર કોઈ દિવસ કમી ના થાય અને તમને કોઈ દિવસ મોતાજી ના આવે, તો તમે આ પ્રમાણે અમલ કરજો. બસ આ પ્રમાણે જ્યારે રસૂલે ખુદા શરૂ કરે છે ને કહે છે કે જે બરકતનો અમલ છે એ છે કે જ્યારે ખુદા તમને કાંઈ આપે જિંદગીની અંદર, તમારી હાલતને સારી કરે, તો એ સારી હાલતને બાકી રાખવા માટે તમે હંમેશા તમારા માલમાંથી સદકો દેતા રહેજો. એટલે ચાલુ તમે નંઢા માણસોની, જરૂરતમંદ લોકોની મદદ કરતા રહેજો. આ થોડી થોડી મદદ કરવી તમારી રોજીની બરકતનું કારણ બની જશે અને એવી ખુદા એમાં બરકત નાખશે જે કોઈ દિવસ ઓછી નહીં થાય. આ એક વસ્તુ. અને જો તમને ખપે કે તમારી ઇજ્જત હંમેશા બલંદ અને આગળ જ રહે, તો તમે હંમેશા એકબીજાની માફ કરતા રહેજો. ભૂલ તો જિંદગીમાં અને સમાજમાં થાય, પણ જેમ તમે એકબીજાને માફ કરશો, એકબીજાની ભૂલને માફ કરશો, ખુદા તમારી ભૂલોને માફ કરીને તમારી ઇજ્જતમાં ઓર વધારો કરશે. તમને ખબર નહીં પડે, પણ તમે સમાજની અંદર ઉપૈડા નહીં ઉપડો. અને ત્રીજું રસૂલે ખુદા કહે છે કે જો તમને ખપે કે તમારી હુકુમત યા તમે જે સત્તા ઉપર છો, જે સમાજની અંદર તમે સરખી રીતના રહી રહ્યા છો, જો એની અંદર તમને ખપે કે તમારી હાલત એવી જ રહીને તમને બરકત મળે, તો તમે હંમેશા અમ્લ થઈને રહેજો લોકોની સામે. જરાય પણ ખુદાની નેમત આવવાથી તમારામાં મગરૂરી ના આવે. એવું નહીં કે એક ફેરે તમારી હાલત કેવી હતી ત્યારે તમે નબળા હતા તો તમે નમતા ખમતા હતા, જ્યારે ખુદાએ તમને કંઈ નેમત દઈ દીધું તો તમે તમારા મનમાં કંઈક સમજી બેઠા, તમારા ખંભા, તમારા નેણ બધું ચડી ગયું, તમારા અવાજ વધી ગયા, તમારી આંખ જોવાની રીત બદલી ગઈ. રસૂલે ખુદા કહે છે મદીનાની અંદર કે હું નજાશીને જોઈને એ અમલની તસદીક કરું છું આજે, કે જો તમને ખપતું હોય કે તમારી હાલત હંમેશા એવી જ આબાદ રહે, તો તમને જેમ ખુદા તમને દીધે રાખે, તમને હુકુમત દે, તમને પૈસો દે, તમને જી દે, તમારી અંદર હ્યુમિલિટી વધારે હોવી જોઈએ, સાદગી વધારે હોવી જોઈએ, તમે નમતા ખમતા હોવા જોઈએ. નજાશીના અમલની અંદર રસૂલે ખુદા પણ તસદીકની અંદર મસ્જિદે નબવીની અંદર આ પ્રમાણે મુસલમાનની સામે ખુતબાને બયાન કરે છે. અને અમુક ટાઈમ પછી જ્યારે આ નજાશીના વફાતના સમાચાર આવે છે, રસૂલે ખુદા મુસલમાનોને કહે છે કે બધાય લાઈન લગાડી દો, નજાશીની વફાત થઈ છે અને નજાશીની નમાઝે જનાઝા ખુદા મને હુકમ કરે છે કે હું પડાવું. કેવો નસીબદાર છે આ નજાશી! ક્યાં હબશા, ઈસાઈ મઝહબનો બાદશાહ, જેણે અદાલત ઇન્સાફની નિયતથી પોતાએ આ પ્રમાણે મિન્નત માની, રસૂલની બરકત એના જીવનમાં ક્યાં આવી, ક્યાંથી ક્યાં નજાશી જઈ રહ્યો છે. હુકુમત આવી, મુસલમાનોને તેણે અમાન દીધું, પોતાના ફરજનું નામ તેણે અહમદ રાખ્યું, ઈસાઈઓની વચમાં પોતે ઈમાનનો ઇકરાર કર્યો, છુપી રીતના પણ કર્યો જનાબે જાફરની પાસે. અને ખુદા એનો અંત કેવી રીતના લઈ આવે છે કે મદીનાની અંદર કાયનાતની અહમ તરીન અને અફઝલ તરીન શખ્સ રસૂલે ખુદા કહે છે કે હું આજે નમાઝે જનાઝા નજાશીની પડાવીશ. અહીંયા આપણી સામે તારીખની અંદર એક મસલો આવે છે કે ગઈબત એટલે જે જનાઝો સામે ના દેખાય એની નમાઝે જનાઝા ના થઈ શકે. હકીકતમાં આ તો રસૂલે ખુદાનો અમલ જોઈને બાકીના મુસલમાનોએ ચાલુ કરી નાખ્યું કે એ લોકો છઠ્ઠેથી બેઠા બેઠા જો એ લોકોને કોઈના સમાચાર મળે તો એ લોકો કહે કે રસૂલે ખુદાએ નજાશીની નમાઝે જનાઝા જન્નતુલ બકીને મસ્જિદુલ નબવીના દરમિયાન પડાવી છે, તો આપણે પણ પડાવી શકીએ છીએ. સાતમા ઇમામે મુસી કાઝિમ સલાવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇબ્ને બાબવૈહ, આપણી પાસે એક મહાન મુઅર્રિખીન છે ઇબ્ને બાબવૈહ, એ આ રિવાયતને નકલ કરે છે ને કહે છે કે સાતમા ઇમામ પાસે એક સાહાબી આવે છે ને આ જ નમાઝે જનાઝા નજાશીના બારામાં સવાલ કરે છે. સાતમા ઇમામ કહે છે બાકીના મુસલમાનો ભલે કરે, પણ અમારા શિયાને હુકમ છે કે જો જનાઝો એ લોકોની સામે પડ્યો હોય તો એ લોકો નમાઝે જનાઝાને કાયમ કરી શકે છે, જો જનાઝો ગાયબ હોય તો ના કરી શકે. સાહાબી સવાલ કરે છે કે યા મૌલા, રસૂલે ખુદા એ વખતમાં મૌલા કહે છે અહીં મારા સાહાબી
સાધારણ માણસની નમાઝે જનાઝા અને રસૂલ ઇસ્લામની નમાઝે જનાઝા પડાવવામાં બહુ ફરક છે. આ રસૂલ એ છે જે ગૈબની નજર એ સુધી જોઈ છે, જે 40 નસલની અંદર કોણ મુસલમાન થશે ને કોણ નહીં થાય એ રિસાલતની નજર જોઈ રહી છે. બસ તો એમ સમજ કે નજાશીના વફાતના સમાચાર હબશાની અંદર મળ્યા. ખુદાએ જે ડિસ્ટન્સ છે, જે મુસાફો છે, એને એટલો ટૂંકો કરી નાખ્યો કે નજાશીનો જનાઝો રસૂલ ઇસ્લામની આંખની સામે હતો. આ રિસાલતની નજર નજાશીની લાશને જોઈ રહી હતી. આ નજાશીના જનાઝાને જોઈને રસૂલ ઇસ્લામે નમાઝે જનાઝાને કાયમ કરી હતી. આના સિવાય આપણે હજી હબશાની તકરીબન હિજરત ખતમ થઈ ચૂકી છે. એના સિવાય આપણી સામે હજી બીજા 2 વાક્યા હબશાના સિલસિલાની અંદર આપણને મળે છે. અને અહીંયાથી આપણે તકરીબન આવશું કે 6ઠી હિજરી, જ્યારે 6ઠી મબઅસ, 6ઠ્ઠો વર્ષ રસૂલ ઇસ્લામનું કઈ રીતના ખતમ થાય છે અને 7મા વર્ષથી બાકીના શું બનાવો રસૂલ ઇસ્લામની જિંદગીની અંદર પાછા આપણી સામે આવે છે. પાક પરવરદિગાર આપણે આ કલીલ અઝાદારીને ઇન્શાલ્લાહ કલીલ દર્શને કબૂલ કરે અને એનો કસીર દરજ્જો બનાવીને ઇન્શાલ્લાહ આપણા તમામ મરહૂમીનોને અતા કરે. ઇન્શાલ્લાહ આવતીકાલનું જે આપણું દર્શ છે એ મુલતવી હશે, કારણ કે લૈલતુલ કદ્ર છે. આપણે બધા સાથે કુરાન મજીદની તિલાવત કરશું. જે પ્રમાણે આપણને ખબર છે કે આ જે 3 સૂરા છે, રૂમ, અનકબૂત અને દુખાન, એકદમના મહાન સૂરાઓ છે. ખુદાએ એની અંદર લૈલતુલ કદ્રના સિલસિલામાં કેટલા બધા પૈગામો આપણી સમક્ષ પેશ કર્યા છે. એના અલાવા ઇન્શાલ્લાહ જુમાના દિવસથી લઈને આપણે આપણા દર્શનનો સિલસિલો ઇન્શાલ્લાહ જ્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રહેશે આપણે આ દર્શનને આગળ લઈ જવાની ઇન્શાલ્લાહ કોશિશ કરશું. હાદા વસુલિલ્લાહુમ્મા અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.